સંસાર સાગર તારવા જીણ વાણી છે. નૌકા ભલી જ્ઞાની સુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું ના વિકમલ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના. બાહ્યાંતર વિભવો તારા, તારે નવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે. અનેક જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે. નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે. જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં. ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતેશુધા શરણચંદ્ર તને નમો. કરુણાયકા રણસમુદ્ર તને નમો. હે જ્ઞાનપો શકશુમેઘ તને નમો. આદાસ્યના જીવન શિલ્પી તને નમો. આદાસ્યના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહનથી. વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, ચિત્તમાં લાવી આવી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. નમો લોય શવ ત્રિકાળવર્તી હરિયંતાણમ. નમો લોય શવ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોય શવ ત્રિકાળવર્તી આયર્યણમ. નમો લોય શવ ત્રિકાળવર્તી ઉવજ્જાયણમ. નમો લોય શવ ત્રિકાળવર્તી શાહુણમ. ઐશો પંચણ મોયારો શવ પાવ પપણાસણમ. મંગલાચરણ સૌવેન્સી પદમમ હોય મંગલમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લુગુટમાં અરિયંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધર્મો લુગુટમાં. ચત્તારી શરણ પૌજામી અરિયંતે શરણ પૌજામી સિદ્ધે શરણ પૌજામી શાહો શરણ પૌજામી કેવલી પંતો ધર્મો શરણ પૌજામી. જય જય. આપણે 5 લબ્ધિ, તો 5 લબ્ધિને સમજતા પહેલા આપણે કર્મની ભાષા સમજવી જરૂરી છે. પહેલા તો લબ્ધિ એટલે લાભ, પ્રાપ્તિ. પ્રથમોપશમ સમ્યક્ત્વ પૂર્વે જે 5 લબ્ધિ નિયમથી હોય છે. કઈ કઈ 5 લબ્ધિ? ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ અને કરણ લબ્ધિ. જે કોઈ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે પહેલી વાર,
ત્યારે તેને નિયમથી 5 લબ્ધિપૂર્વક હોય છે. કર્મ લબ્ધિમાં જીવ આવે પછી જ એને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એટલે કે પહેલી વાર જ્યારે સમ્યગ્દર્શન થાય અથવા તો અવશમિક સમ્યગ્દર્શન જેટલી વાર પણ થાય તેને પ્રથમોપસમ કીધું. પહેલી વાર એટલે પ્રથમોપસમ નહીં, પણ જ્યારે જ્યારે તેને અવશમિક સમ્યગ્દર્શન થાય ત્યારે તેને પ્રથમોપસમ કીધું. ત્યારે તે 5 લબ્ધિ ત્યાં નિયમથી હોય છે. તેનું આપણે ચર્ચા કરવા માટે આપણે આ વિષય ચાલુ કર્યો છે. લબ્ધિ એટલે લાભ પ્રાપ્તિ. લૌકિક જીવનમાં પણ આપણે કોઈને કોઈ બાબતમાં કાર્યમાં લાભ માત્ર પૈસામાં માની છીએ. તેવી રીતે આ જે છે તે ચૈતન્ય શક્તિનું આપણે કહેવાય છે પિંડ છે. અને ધન સંપત્તિ તો કેવું છે? અચેતન જડ પૂતગલ છે. એ પૂતગલમાં વધઘટ થવાથી, લાભ હાનિ થવાથી આપણું કંઈ લાભ કે નુકસાન થશે તો કે નહીં થાય. હા, નુકસાન કઈ રીતે થશે? અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની જે પ્રાપ્તિ થવી જોઈએ તે નહીં થાય. તો કે આપણા પોતાના અચેતન જે જળ સંપત્તિ છે તેમાં નહીં, પરંતુ પોતાનું જે ચૈતન્ય શક્તિનું પિંડ છે તેની રચના જો પર્યાયમાં થઈ જાય તો અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ એ જ આપણી સાચી ઉપલબ્ધિ છે અને એ જ આપણા માટે સાચો લાભ છે. માટે જે પરિપૂર્ણ જ્ઞાન, અનંત જ્ઞાન અને અનંત સુખ તો મોક્ષ પ્રાપ્તિમાં છે. મોક્ષ એટલે જીવની સંપૂર્ણ શુદ્ધિ, પૂર્ણતા, શુદ્ધિની પૂર્ણતા. સંવર અને નિદ્રા એક દેશ શુદ્ધિ અને સમ્યગ્દર્શન એટલે કે શુદ્ધિની ઉત્પત્તિ. તો કે સત્તામાં રહેલા બધા કર્મોનો ત્યાં સંપૂર્ણ મોક્ષમાં નાશ થઈ જાય છે. એ મોક્ષ પર્યાય તે સંવર તથા નિદ્રાપૂર્વક થાય છે. કર્મના બંધની હાનિ થવી તે સંવર, કર્મના સત્વની એટલે કે સત્તાની હાનિ થવી તે નિદ્રા. બીજા શબ્દોમાં કહી તો નવા બંધ ઓછા પ્રમાણમાં બંધાય તે સંવર. પહેલા બાંધેલા કર્મોમાં ઘટ થવા માંડે તે નિદ્રા. અથવા જીવના પરિણામની દ્રષ્ટિએ તો શુદ્ધિની ઉત્પત્તિ તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ તે નિદ્રા, તેમજ શુદ્ધિની પૂર્ણતા તે મોક્ષ. હવે આ શુદ્ધિ કોને કહેવાય? તો કે શુદ્ધ ઉપયોગ, આત્મસ્થિરતા, આત્મલીનતા. શુદ્ધાત્માના અભિમુખ જે પરિણામ છે, શુદ્ધ ઉપયોગ છે, આત્મસ્થિરતા છે, આત્મલીનતા છે, તે શુદ્ધિ છે. જ્યારે જીવ પોતે શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે તેને અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. ખરેખર જીવ રાગદ્વેષ રૂપી કસાઈથી દુઃખદાયી છે. શુદ્ધ ઉપયોગ રાગદ્વેષ રહિત વિતરાગ પરિણામ હોવાથી તેમાં નિરાકુરતા એટલે કે સુખની પ્રાપ્તિ થાય છે. તો આપણે પૂછી હતી કે સુખ કેવું છે? તે સુખને આપણે વર્ણી શકતા નથી, તે તો ખાલી અનુભવી શકાય છે. આપણે જેને સુખ માની છીએ તે તો વિષય ભોગોમાં દુઃખ છે, પણ ભ્રમથી તેને સુખ માન્યું છે. વિષય શબ્દનો અર્થ એટલે 5 ઇન્દ્રિયના વિષય. વિષય સુખમાં, વિષયના ભોગોમાં જે આપણે સુખ માની છીએ તે વાસ્તવમાં તો દુઃખ છે. તો કયા વિષય? તો કે 5 ઇન્દ્રિયના વિષય. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુેન્દ્રિય, કર્ણેન્દ્રિય દ્વારા જે અનુક્રમે આપણે પૂતગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું જે જ્ઞાન થાય છે તેમાં એ વિશિષ્ટ પર્યાયને આપણે શું માની છીએ? ત્યાં ઈષ્ટપણું માની છીએ અને તેને જાણીને એમ માની છીએ કે હું તે પદાર્થને ભોગવું છું. તે 5 ઇન્દ્રિયના વિષયને ભોગવવાના, તેનું ભોગ તે વાસ્તવમાં તે દુઃખ છે, આપણે તેને સુખ માની છીએ. ખરી રીતે જોઈએ તો જીવને કોઈ વિશેષ ઈચ્છા થાય, ધારો કે આપણને કોઈ મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ, ત્યારે તે ઈચ્છાથી તે દુઃખી થાય છે. ધારો કે લાડવો ખાવાની ઈચ્છા થઈ, લાડવો ખાવાથી તેની ઈચ્છા મટે છે અને ઈચ્છાથી ઉત્પન્ન થયેલું દુઃખ ઓછું થાય. માટે લાડવો ખાવાથી હું સુખી થયો એવું આપણે ભ્રમપૂર્વક માની લઈશું. પરંતુ ખરેખર જો લાડવો ખાવાથી સુખ થતું હોય તો પછી વધારે લાડવા ખાવાથી વધારે સુખની પ્રાપ્તિ થવી જોઈએ. 2, 4, 5, 50 પછી તો આક્રમણ થાય છે, વોમિટ થાય છે, એની કલ્પનાથી જ પેટમાં ગડબડ થવા માંડે છે. તો લાડવા ખાતા ખાતા તેને ઘણી બધી ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે. આ તો આપણા રોજિંદા અનુભવની વાત છે, પરંતુ અનેક ઈચ્છાથી જીવ દુઃખી જ રહે છે. બીજું એક આપણે એક્ઝામ્પલથી સમજાય કે ત્રાજવાના એક પલડું લો, એક પલડામાં અનેક દેડકાઓને એક પછી એક મૂકી તેઓનું એક સાથે વજન કરવા જેવું છે. એક દેડકો મૂકી બીજો હાથમાં લઈએ ત્યાં સુધી પહેલો કૂદીને નીચે આવી જાય છે.
ઈચ્છાની બાબતમાં પણ આવું જ થાય છે. એક ઈચ્છાની આપણે પૂર્તિ કરવા માટે પ્રયત્નશીલ થઈ તો બીજી નવી 10 ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. અને આપણી ઈચ્છા અનુસાર સામેના પદાર્થનું પરિણમન કે પ્રાપ્તિ થતી નથી. તેથી જીવ તેમાં રાગદ્વેષ કરીને નિરંતર સુખી દુઃખી થયા રાખે છે. આમ ઇન્દ્રિય સુખ કેવું છે? દુઃખદાયક જ છે. હવે તેનાથી વિરુદ્ધ જે અતિન્દ્રિય સુખ છે તે આત્મામાંથી ઉત્પન્ન થતું હોવાથી તે સ્વાધીન, સહજ અને વિષયાતીત છે. આત્માને જાણતા રહેવાથી અથવા શુદ્ધ ઉપયોગમાં રાગદ્વેષના વિકલ્પ નહીં હોવાને કારણે જીવને નિરાકુરતાની પ્રાપ્તિ, સુખની અનુભૂતિ થાય છે. તેને વિષયજનિત કોઈ પણ સુખની ઉપમા આપી શકતા નથી. માટે સુખ કેવું છે? અનુપમ છે. એ સુખ કેવું છે? બાધા રહિત, એટલે અવ્યાબાદ, બાધા રહિત છે. વધુ ઓછું થતું નથી. વેદનીય કર્મના શાતા અશાતાના ઉદયથી સંયોગજનિત જે સુખ દુઃખ છે તે હીન અધિક થાય છે. પણ આત્મામાંથી ઉત્પન્ન થતા સુખને કર્મ અટકાવી શકતું નથી. તો આપણે આ 5 લબ્ધિની વાત કરતા પહેલા આપણે કર્મની ભાષા સમજવી જરૂરી છે. તો પહેલું તો કર્મ કોને કહેવાય? તો કે જીવના મોહ રાગ દ્વેષ આદિ પરિણામ છે. જીવના મોહ રાગ દ્વેષ રૂપી જે પરિણામોના નિમિત્તે પોતે પરિણમિત થાય છે, સ્વયં કારમાણ વર્ગનાઓમાંની જે વિશેષ અવસ્થા છે તેને કર્મ કહે છે. કારમાણ વર્ગનાઓ પોતે સ્વયં પરિણમિત થાય છે તેની જે વિશેષ અવસ્થા છે તેને કર્મ. નિમિત્ત કોણ છે? જીવે પોતે ઉત્પન્ન કરેલા રાગદ્વેષ આદિ પરિણામ. જીવે આ ભાવ કર્મ એટલે કે રાગદ્વેષ આદિ જે ભાવ કર્યા તે નિમિત્ત પામ્યું, અને તેના નિમિત્તે પૂતગલરૂપી કર્મના પરમાણુ છે તે કારમાણ વર્ગનાની એ વિશેષ અવસ્થા તે કર્મરૂપે પરિણમે છે અકર્મમાંથી. તેને જે વિશેષ અવસ્થા છે તેને કર્મ કહેવામાં આવ્યું. આવા જીવના મોહ રાગ દ્વેષાદા પરિણામોના નિમિત્તથી કારમાણ વર્ગના આત્માના પ્રદેશો સાથે જે વિશેષ સંશ્લેષ સંબંધ થાય છે તેને બંધ કહેવામાં આવ્યો. રાગદ્વેષ આદિ મોહ રાગદ્વેષ આદિ પરિણામોના નિમિત્તથી, મોહ એટલે મિથ્યાત્વ, રાગદ્વેષ એટલે કસાય, એટલે કે મિથ્યાત્વ અને કસાય પરિણામોના નિમિત્તથી જે કારમાણ વર્ગના છે એના આત્માના જે પ્રદેશો છે તેની જોડે જે વિશેષ સંશ્લેષ સંબંધ થાય છે તેને બંધ કહેવામાં આવે છે. આ બંધના કેવા પ્રકાર છે? તો કે 4 પ્રકાર છે. પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. તો કોને પ્રદેશ બંધ કીધો? કોને પ્રકૃતિ બંધ કીધો? કોને સ્થિતિ બંધ કીધો? કોને અનુભાગ બંધ કીધો? તે જાણવું પણ જરૂરી છે. તો કે કોને પ્રદેશ બંધ કીધો? તો કે પ્રદેશ બંધ એટલે પહેલા તો એક હર સમયે જે કર્મ બંધાય છે ત્યારે વિશેષ પ્રમાણમાં પરમાણુ આવે છે તેની સંખ્યા કેવી છે? અનંત છે. હર સમયે અનંત કર્મ પરમાણુ નિરંતર બંધાય તેને સમય પ્રબત કીધું. આવા હર સમયે એક સમય પ્રબત પરમાણુ બંધાય છે અને હર સમયે એક સમય પ્રબત પરમાણુ છૂટા પડી જાય છે, વિભક્ત થાય છે. તેમનું કર્મ પણ મટી એટલે કે અકર્મ રૂપે પરિણમિત થાય છે. આવા જે બંધાયેલી પરમાણુની જે સંખ્યા છે, જે જથ્થો છે તેને શું કહેવામાં આવ્યું? પ્રદેશ બંધ. પ્રકૃતિ બંધ એટલે કે આ અનંત કર્મ પરમાણુ આવ્યા, કર્મપિંડમાં જોડાયો, એનો બંધ થયો ત્યારે તેનું જુદા જુદા 8 મૂળ પ્રકૃતિ કેટલી? 8. તે 8 કર્મ પ્રકારમાં વિભાજન થાય છે. કર્મના 8 ભેદ થયા તેને પ્રકૃતિ બંધ કહેવામાં આવ્યો. પ્રકૃતિ એટલે સ્વભાવ, તો તેને પ્રકૃતિ બંધ કહેવામાં આવ્યા. હવે આ કર્મ ક્યું ફળ આપે છે તે ઉપરથી તે અલગ અલગ પ્રકૃતિના નામ. તો કે એમાં 8 પ્રકૃતિમાં મૂળ પ્રકૃતિ 2, ઘાતી અને અઘાતી. ઘાતીની 4, અઘાતીની 4. ઘાતીની 4માં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. અઘાતીની 4 નામ, ગોત્ર, આયુ અને વેદનીય. આ તે બધી મૂળ પ્રકૃતિ. અને તેના વધારે પેટા વિભાગ કરી તો એ ઉત્તર પ્રકૃતિ જે 148 છે. આપણને પ્રશ્ન થયો કે કર્મની આવી વહેંચણી કોણ કરતું હોય છે? તો કે આપણે હર સમયે અનંત કર્મ પરમાણુ બાંધી છીએ અને છોડી છીએ, પરંતુ આજ સુધી આપણને એની જાણ પણ નથી. કર્મો જાતે જ પોતે સ્વયં પોતાની 8 કર્મ પ્રકૃતિ રૂપે વિભાજિત થાય છે. તેનો ખરેખર કોઈ કરતા નથી. તો એક્ઝામ્પલ કયું લીધું હતું? ભોજનનું. જે રીતે આપણે કોઈ પણ વસ્તુ ભોજન કરીશી, કોઈ પણ વસ્તુનું, તો તે સ્વયં જ તેનું રૂપાંતર લોહીમાં થાય, હાડકામાં થાય, ચરબીમાં થાય, વિષ્ટામાં આદિ રૂપે તેનું રૂપાંતર સ્વયં થાય છે.
તેનો કોઈ બીજો કરતા નથી, તેમ કર્મ પોતે જ તે મૂળ પ્રકૃતિ રૂપે અને ઉત્તર પ્રકૃતિ રૂપે તે વિભાજિત થાય છે. આ પ્રદેશબંધ અને જે પ્રકૃતિબંધ છે તે થવામાં જીવનો યોગ નિમિત્ત છે. તો યોગ એટલે શું? તો યોગ એટલે જીવ પ્રદેશનું જે કંપન થવું, એટલે કે જે પ્રદેશ સકંપ થયો તેને યોગ કહેવામાં આવે. આવા યોગના બે ભેદ લીધા હતા આપણે કાલ, દ્રવ્ય યોગ અને ભાવ યોગ. તો કોને દ્રવ્ય યોગ કીધો હતો? કે આત્માના પ્રદેશોનું જે કંપન પામે છે માટે તેને દ્રવ્ય યોગ કીધો. હવે આવા કંપનથી જીવમાં કર્મને આકર્ષિત કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે તેને ભાવ યોગ કીધો. કંપનને કારણે જીવમાં કર્મને આકર્ષિત કરવાની જેમ લોહ ચુંબકમાં શક્તિ છે તેવી રીતે જીવમાં પણ કર્મને આકર્ષિત કરવાની શક્તિ કંપનને કારણે ઉત્પન્ન થાય છે તેને ભાવ યોગ કીધું. હવે ખ્યાલ આવી ગયો કે પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ શેને કારણે થયો? સ્થિતિબંધને કારણે. પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ શેને કારણે થયો? યોગના નિમિત્તે થયો. સ્થિતિબંધ અને અનુભાગ શેને કારણે થયો? તો કે કષાયને કારણે થયો. તો કે કષાયની અંદર મિથ્યાત્વ અને રાગદ્વેષ બધું આવી જાય છે, તે તેમાં નિમિત્ત છે. ખરેખર તો પ્રદેશબંધ, પ્રકૃતિબંધ અને સ્થિતિ આ ત્રણમાંથી કોઈ પણ જીવના સુખ દુઃખનું કારણ નથી. પ્રદેશબંધ પણ સુખ દુઃખનું કારણ નહીં, પ્રકૃતિબંધ પણ નહીં, સ્થિતિબંધ પણ નહીં. પરંતુ જે અનુભાગ એટલે રસ, કે જે સ્થિતિ પૂરી થાય, સ્થિતિબંધ એટલે કર્મ કેટલા સમય માટે આપણા આત્માના પ્રદેશ સાથે બંધાયેલો છે, જીવે જેવા ભાવ કર્યા, જેવી તીવ્રતા કરી, તેને અનુસારીને તે કર્મ આત્માના પ્રદેશ સાથે અમુક સમય માટે બંધાણા, તેને સ્થિતિ કીધી. હવે તે કર્મ તેની સ્થિતિ પૂરી થાય તો ઉદયમાં આવીને તે ખરી જાય છે. તો જતા જતા આપણને રસ એટલે કે અનુભાગ એટલે કે ફળ આપતું જાય છે. હવે જે ફળ આપે છે તેની અંદર આપણે જોડાઈ જઈ, એટલે કે તેમાં રાગદ્વેષાદી આપણે કરી, તે જોડાઈ જવાથી અનુકૂળપણું, પ્રતિકૂળપણું, ઇષ્ટપણું, અનિષ્ટપણું કરી, તો તેમાં જોડાવાથી આપણને નવો બંધ પડે છે. તો ખરેખર જીવને જે કંઈ સુખ દુઃખનું કારણ કોણ છે? તો કે અનુભાગ. એમાં જીવ જોડાય છે તેથી ફરી પાછો મોહ રાગ દ્વેષ થાય છે, તેથી તે દુઃખી થાય છે અને નવો કર્મ બંધ થાય છે. જીવ દુઃખી છે તે પોતાના રાગ દ્વેષ પરિણામોથી દુઃખી છે. કર્મો તેને સુખી કે દુઃખી ખરેખર કરતા નથી, કેમ કે તે તો પદ્રવ્ય છે, તે અચેતન છે, તે પૂતગલ છે. આપણે હંમેશા કોઈક ને કોઈક આપણા જીવનમાં તો આવી ઘણી ઘટનાઓ બને છે. આપણે કોઈ પણ જ્યારે આપણને તકલીફ પડે તો વિશેષ વ્યક્તિને આપણે તે જવાબદાર માની છીએ, અને તે વ્યક્તિ માટે આપણને જો તકલીફ પડી હોય તે વ્યક્તિને નિમિત્તે તો દેશ ઉત્પન્ન થાય છે. તે વ્યક્તિને કારણે જો આપણને ફાયદો થયો તો રાગ ઉત્પન્ન થાય છે. પરંતુ તે વ્યક્તિને કારણે ખરેખર આપણને રાગ કે દ્વેષ થતો નથી. આપણે પોતે જે આપણને કર્મનો અનુભાગ રસ મળ્યો, પૂર્વે કરેલા પરિણામોને આધીને તે કર્મ ઉદયમાં આવીને કર્યા, અને જે આપણને અનુભાગ એટલે કે રસ દેતો ગયો, તો તેની અંદર જોડાવાથી આપણને સુખ દુઃખ થાય છે, રાગ દ્વેષ થાય છે. તો કે તેને કારણે તે વ્યક્તિ સાથે સંબંધ કાં તો જોડાય છે, રાગ થાય તો, દ્વેષ થાય તો તૂટે છે. તે પ્રસંગે તે વ્યક્તિ ખરેખર નિમિત્ત નથી, પરંતુ નિમિત્ત કોણ છે? આપણે પોતે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય નિમિત્ત છે. આપણે પૂર્વે બાંધેલા જે કર્મ છે શેને કારણે બંધાણા હતા? તો કે આપણા પરિણામોને કારણે. તો તે પૂર્વે બાંધેલા જે કર્મ જે છે તેનો અત્યારે જે ઉદય થયો તે નિમિત્ત છે. તે વ્યક્તિ સાથે સંબંધ બંધાવો કે તૂટવો, એવું શાસ્ત્ર વચન જાણવાથી ખરેખર આપણને સાચા નિમિત્તનું જ્ઞાન થાય છે. પોતાનું જ કર્મ ખોટું છે તો દોષ આપણે કોનો કાઢીએ છીએ? માટે આપણે જાણ વગર બીજાને દોષનો ટોપલો આપવાની જે આપણી પરંપરા છે તે વૃત્તિ ઠંડી પડે છે. એનાથી આગળ આપણે જોયું તો કાલે કે ગુણસ્થાનની અપેક્ષાએ તો યોગને કારણે કર્મો જીવ તરફ આકર્ષિત થાય છે, ત્યારે તેમનો આશ્રવ થાય છે. તેની કેટલી સંખ્યા તે નિશ્ચિત બને છે, તેની પ્રકૃતિ પણ નિશ્ચિત થાય છે. પણ માત્ર યોગથી કઈ સ્થિતિ બંધાતી નથી કે અનુભાગ બંધાતો નથી. યોગથી સ્થિતિ નથી બંધાતી કે અનુભાગ નતો, તેના માટે કશાય નિમિત્ત બને છે. તો ગુણસ્થાનમાં આપણે જોયું હતું કે 1 થી 14 ગુણસ્થાન, તેમાં 1 ગુણસ્થાનથી 10 ગુણસ્થાન સુધી જીવમાં કશાયનો અને યોગનો બંનેનો સદભાવ છે. એથી 1 થી 10 ગુણસ્થાન સુધી પ્રદેશ બંધ પણ પડે છે, પ્રકૃતિ બંધ પણ થાય છે, સ્થિતિ બંધ પણ થાય છે, અનુભાગ પણ થાય છે. 11 થી 13માં કશાય નથી, યોગ છે, તો માટે ત્યાં સ્થિતિ અને અનુભાગ થાય છે.
પરંતુ તે કેવો થાય છે? એટલે ત્યાં સ્થિતિ અને અનુભાગ નથી થતો, પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય તો કેવો થાય છે કે તે તરત ઉદયમાં આવીને ખરી જાય. સ્થિતિ એ નથી ને અનુભાગે નથી, ઉદયમાં આવીને તરત ખરી જાય. જે સૂકી રેતી છે તે ભીત ઉપર નાખી તો કેવી થાય? તરત ખરી જાય છે. સૂકી ભીત ઉપર રેતી નાખી તો શું થાય? તે તરત ખરી જાય છે. તેવી રીતે ત્યાં પ્રદેશ અને પ્રકૃતિ બંધ યોગના નિમિત્તે થાય, પરંતુ કષાયના નિમિત્તે થતા સ્થિતિ અને અનુભાગ બંધ થતા નથી, કેમ કે ત્યાં કષાય નથી. અને 14મા ગુણસ્થાને તો યોગ પણ નથી અને કષાય પણ નથી. અયોગ કેવરી છે તો કે ત્યાં એક પણ પ્રકારનો બંધ થતો નથી. એનો અર્થ શું થયો કે પહેલા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી કષાય અને યોગ બંને છે, માટે 4 પ્રકારના બંધ થયા. તે કર્મોના આગમને સાંપ્રદાયિક આશ્રવ કીધું. 11 થી 13મા ગુણસ્થાન સુધી કષાય નથી, માટે સ્થિતિ અને અનુભાગ નથી, પણ પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે, માટે તેને શું કીધું? ઈર્યાપથ આશ્રવ કહેવામાં આવ્યા. એની સાથે ગઈકાલે આપણે છેલ્લે જોયું હતું કે સત્તાની વાત કરી હતી કે કર્મનો બંધ થતા કર્મ જીવ સાથે રહેશે. જૂના કર્મો નીકળી જાય છે, નવા નવા કર્મો આવતા જાય. હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધ આપણને પડે છે. તેથી જીવ ક્યારેય પોતાની મેરે ભૂલથી પણ કર્મ વિહીન થઈ શકતો નથી. જીવ સાથે કર્મના આ અસ્તિત્વને કર્મની સત્તા કહેવામાં આવી. સત્તામાં પડેલા કર્મ જીવનું કાંઈ પણ કરતા નથી. કર્મ બંધ થયા પછી કેટલાક કર્મો કરોડો અબજો સાગરો વર્ષ સુધી મૌન્ય કર્મનો ઉત્કૃષ્ટ મૌન્ય કર્મનો બંધ ક્યાં સુધી પડે? 70 કરોડા કરોડી સાગર તે મૌન્ય કર્મનો ઉત્કૃષ્ટ બંધ છે. તો કે તેટલો બંધ, એટલી સ્થિતિ માટે તે બંધાણા છે. એક સમયના મૌન્ય કર્મને કેટલા સમય માટે? એક સમયના પરિણામને કારણે મૌન્ય કર્મનો જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ પડ્યો હોય તો 70 કરોડા કરોડી સાગરનો, તો ત્યાં 7000 વર્ષ સુધી તો એનો આબાધકાર છે. 7000 વર્ષ સુધી તો તે સત્તામાં પડ્યા રહે. 7000 વર્ષ પછી તે ઉદયમાં આવીને નીકળતા જાય. તો કે સત્તામાં પડેલા કર્મ કાંઈ પણ કરતા નથી. પોતપોતાની સ્થિતિ પૂરી થાય ત્યાં ફળ આપીને જાય છે. તેને આપણે ઉદય કીધો. પાર્શ્વનાથ ભગવાનની આપણે ઓલામાં પ્રથમાન યોગમાં જે કથા આવે છે એમાં પણ આવે છે કે મુનિ અવસ્થામાં પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગાદી થાય છે, વેરી કમતનો જીવ. ત્યારે પાર્શ્વનાથ ભગવાનને જે મુનિ અવસ્થામાં હતા ત્યારે તેમને તીર્થંકર પ્રકૃતિ સત્તામાં પણ પડી હતી, છતાં આવી ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ સત્તામાં પડી હોવા છતાં તે કંઈ પણ હેલ્પ કે મદદ કરી શકતી નથી. ત્યાં સુધી કર્મનો ઉદય એમને ન આવ્યો ત્યાં સુધી એમને ફળ પણ મળ્યું નથી. તો આવી રીતે ગઈકાલે અહીં સુધી આપણે વાત કરી હતી. હવે આજે આગળ ઘાતી અને અઘાતી કર્મ. ઘાત શબ્દનો પહેલી વસ્તુ, 4 ઘાતી કર્મ છે, 4 અઘાતી કર્મ છે. જે મૂળ પ્રકૃતિ છે એમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મૌની અને અંતરાય તે 4 ઘાતી. વેદનીય, આયુ, નામ અને ગોત્ર તે 4 અઘાતી. ઘાતી નામને અનુરૂપ કોઈનો તો તે ઘાત કરતા છે ને એવો પ્રશ્ન થાય. દ્રવ્યનો તો કોઈ નાશ કરી શકતું નથી. શાસ્ત્રમાં તો લખ્યું છે કે જીવના ગુણોનો ઘાત કરે છે. તો પ્રશ્ન થાય કે દ્રવ્ય અને ગુણોનો તો નિત્ય તાદાત્મ્ય સંબંધ, તો ગુણોનો ઘાત થાય જ કેવી રીતે? ફરીવાર, ઘાતી જે શબ્દ છે તેનો અર્થ એમ કહેવાય કે કોઈનો તે ઘાત કરતા છે. દ્રવ્યનો તો કોઈ નાશ કરી શકતું નથી. દ્રવ્ય અનાદિ અનંત છે. શાસ્ત્રમાં લખ્યું કે જીવના ગુણોનો તે ઘાત કરે છે. ગુણ અને દ્રવ્યનો કેવો છે? નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. તો કે ગુણોનો ઘાત થાય તો દ્રવ્યનો ઘાત થાય, તો દ્રવ્યનો ઘાત તો કોઈ કરી શકતું નથી. તો આ વસ્તુ શું છે? હવે વાત દ્રવ્ય અને ગુણની આવી ગઈ તો કે પર્યાય રહ્યું. પર્યાયનો ઘાત એટલે કે નાશ તો થઈ શકતો નથી, કેમ કે પર્યાય એક સમયની છે. પર્યાય વિહિત દ્રવ્ય જ હોઈ શકતું નથી. પર્યાયનો ઘાત થાય, પર્યાય જ ન રહે તો દ્રવ્ય ન રહે. પર્યાય વગર દ્રવ્ય નથી હોતું. તો ખરેખર થાય છે શું? તો કે ઘાત શબ્દનો અર્થ જીવ અને તેના ગુણોનું જે સામર્થ્ય સ્વભાવમાં પડ્યું છે તે પર્યાયમાં પ્રગટ ન થવા દેવું. ફરીવાર, ઘાત શબ્દનો અર્થ દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ આપણે સમજ્યા. ઘાત એટલે કે એના નામ અનુસાર આપણે એમ માની કે કોઈનો ઘાત કરતા હશે. તો કે દ્રવ્યનો તો કોઈ નાશ કરી શકતું નથી. દ્રવ્ય અનાદિ અનંત છે. 6 દ્રવ્ય અનાદિ અનંત છે. તો એનો નાશ થાય તો વિશ્વનો નાશ થાય, પણ એમ બનતું નથી.
તો શાસ્ત્રમાં એમ આવે છે કે ગુણોનો ઘાત કરે છે જીવના, તો કે જીવના ગુણોનો ઘાત કરે છે. ગુણ અને દ્રવ્ય વચ્ચે તો નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, તો કે ગુણોનો ઘાત કરે તો દ્રવ્યનો ઘાત થાય. તો એમ પણ ખરેખર થતું નથી, કેમ કે દ્રવ્યનો તો નાશ થતો નથી. હવે રહી પર્યાય, તો કે પર્યાયનો ઘાત એટલે કે એનો પણ નાશ થઈ શકતો નથી, કેમ કે પર્યાય કેવી એક સમયની છે, અને પર્યાય વગર તો દ્રવ્ય છે નહીં. પર્યાય વિરહિત દ્રવ્ય ક્યારે હોઈ શકે નહીં. હંમેશા દ્રવ્ય તે પર્યાય યુક્ત જ હોય છે. હંમેશા દ્રવ્ય પર્યાય યુક્ત જ હોય છે. તો કે ઘાત શબ્દનો ખરેખર અર્થ જીવ અને તેના ગુણોનું જે સામર્થ્ય અંદર સ્વભાવમાં પડ્યું છે, શક્તિ અપેક્ષાએ જે સામર્થ્ય પડ્યું છે, તે પર્યાયમાં પ્રગટ ન થવા દેવું, તેનો ઈ ઘાત શબ્દનો અર્થ થાય છે. જીવ અને તેના ગુણોનું જે સામર્થ્ય આપણા સ્વભાવમાં પડેલું છે, શક્તિ અપેક્ષાએ પડ્યું છે, તેને પર્યાયમાં પ્રગટ ન થવા દેવું, તેનો અર્થ ઘાત છે. ધારો કે જ્ઞાનાવરણ શબ્દ નો અર્થ એવો છે કે જે જ્ઞાન ઉપર આવરણ નાખે છે. જ્ઞાનાવરણીય કર્મ તો જ્ઞાનાવરણ, તો જ્ઞાનાવરણ જ્ઞાન વત્તા આવરણ, તો કે તેનો અર્થ શું થાય? જ્ઞાન ઉપર તે આવરણ નાખે છે. તેનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં શું આપે છે? મેઘ આચ્છાદિત સૂર્ય. તો કે આ દ્રષ્ટાંત કંઈક અંશે અહીં લાગુ પડે, પણ પૂરા અંશે નહીં. મેઘોની પાછળ એટલે કે વાદળાની પાછળ સૂર્ય પોતાના પૂર્ણ પ્રકાશથી તો પ્રકાશિત થતો હોય છે, પણ જ્ઞાનાવર્ણ કર્મના ઉદયથી જીવનું પૂર્ણ જ્ઞાન પર્યાયમાં પ્રગટ થતું નથી. જેમ મેઘની પાછળ સૂર્ય પોતાના પૂર્ણ પ્રકાશથી પ્રકાશિત થતો હોય છે, તેમ અહીં સ્વભાવમાં તો પૂરેપૂરું સામર્થ્ય છે, પરંતુ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી જીવનું પૂર્ણ જ્ઞાન તે પર્યાયમાં પ્રગટ હોતું નથી. જ્ઞાન પ્રગટ થાય અને કર્મનું તેના ઉપર આવરણ પડે એમ બની શકતું નથી. જ્ઞાન પ્રગટ થાય અને કર્મનું તેના ઉપર આવરણ પડે એમ બની શકતું નથી. આ ચાર ઘાતી કર્મનું ફળ તે જીવના કેટલા ગુણોની અવસ્થામાં નિમિત્ત બને છે. આ ચાર ઘાતી કર્મનું જે ફળ છે એટલે અનુભાગ છે, તે જીવના કેટલાક ગુણોની અવસ્થામાં, ગુણોની અવસ્થા એટલે કે ગુણોની પર્યાયમાં, ગુણોના પરિણમનમાં તે નિમિત્ત બને છે. માટે તેને જીવ વિપાકી કર્મ એમ પણ કહેવામાં આવે છે. આ શબ્દ યાદ રાખજો, જીવ વિપાકી. જીવ વિપાકી, જીવ વિપાકી કર્મ કોને કીધું? કે જે ચાર ઘાતી કર્મનું ફળ જે છે તે જીવના કેટલાક ગુણોની અવસ્થામાં નિમિત્ત બને છે, ગુણોના પરિણમનમાં તે નિમિત્ત બને છે. માટે તેને કયું? ચાર ઘાતી કર્મોનું ફળ જે અનુભાગ છે તે, માટે તેને જીવ વિપાકી કર્મ એમ પણ કહેવામાં આવે છે. તો કે એમાંથી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણ છે, એ બે કર્મો અનુક્રમે તે જ્ઞાન અને દર્શન ગુણોની જે શક્તિ છે તે ગુણોની પર્યાયમાં તે વ્યક્ત થવા દેતા નથી. જે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે, ઘાતી કર્મના પહેલા બે, તે અનુક્રમે જ્ઞાન અને દર્શન, આ બંને ગુણોની જે શક્તિ છે, તે સામર્થ્ય છે, તે ગુણોની પર્યાય એટલે કે અવસ્થામાં તે વ્યક્ત થવા દેતા નથી. માટે આ કર્મો આવરણ નાખનાર છે, માટે જ્ઞાનાવરણીય કહે છે. આ કર્મો આવરણ નાખે છે. તેવી જ રીતે જે અંતરાય કર્મ છે તે બાધા નાખવા વાળા છે. અંતરાય કર્મ શું કરે? વિઘ્ન નાખવા વાળા છે, વિઘ્ન ઉપસ્થિત કરવા વાળા છે. જેવી રીતે સ્વાધ્યાય માટે ન આવનાર લોકો માટે આ તો ઘણું ઉપયોગી સાધન છે. કે અમારે તો ઘણી ઈચ્છા હતી સ્વાધ્યાયની, પણ શું કરી? અંતરાય કર્મ આવી ગયું, મહેમાન આવી ગયા, બરાબર 9 વાગે, તો આપણે સ્વાધ્યાયમાં અમે ન આવી શક્યા, ન કરી શક્યા. તો કે અંતરાય કર્મ આડે આવ્યું ને, એવું ખરેખર તો આપણે બહાનું ગોઠવી જ રાખેલું બહાનું આપણે સાંભળી છે. ખરેખર તો કેવી દશા છે આપણી? વાંદરાના હાથમાં નિશાણી અથવા વાંદરાને દારૂ પીવડાવ્યો એવી કહેવત શાસ્ત્રમાં વારંવાર કહે છે. આપણે દોષનો ટોપલો કોના ઉપર નાખી છીએ? અંતરાય કર્મ ઉપર. તો અંતરાય કર્મ વિઘ્ન નાખવા વાળા છે, ઉપસ્થિત કરવા વાળા છે, વિઘ્નને બાધા નાખવા વાળા છે. કર્મનો ઉદય થવો, અંતરાય કર્મ આડે આવવું નિશ્ચય હોય છે, પણ વ્યવહાર તો હોય જ છે ને. આપણે એકાંતવાદી છીએ, આ પણ સાચું અને પેલું પણ સાચું. આવા શાસ્ત્રના ખોટા અર્થ કરીને આપણે વાપરીને
ખરેખર તો આપણે આપણા જ્ઞાનનું પ્રદર્શન કરતા રહીશું. ખરેખર તો એમને પોતે જ ગેરસમજણ કરી છે. ખરેખર જીવના જે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, અંતરાયના જે 5 ભેદ છે ને, તે જીવના દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં જે બાધા એટલે કે વિઘ્ન નાખે છે, તે કર્મને અંતરાય કર્મ કહેવામાં આવ્યું. જેવી રીતે આપણને કોઈ પણ એક સંસ્થામાં દાન આપવાનો ભાવ થયો, પણ ઘરની અમુક વ્યક્તિને તે સંસ્થા વિશે શક ઉત્પન્ન થયો, તેથી દાન આપવામાં ન આવ્યું, ત્યારે તે વ્યક્તિના કારણે વિઘ્ન આવ્યું એમ આપણે કહીએ. પણ ખરું જોતા તો અંતરાય કર્મનો ઉદય તે નિમિત્ત છે. ખરેખર તો તે વ્યક્તિ નિમિત્ત નથી, પણ અંતરાય કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. શું કીધું? આપણને કોઈ પણ એક સંસ્થામાં દાન દેવાનો ભાવ આવ્યો, પણ ઘરની અમુક વ્યક્તિને, અન્ય વ્યક્તિને, એકાદી વ્યક્તિને તે સંસ્થા વિશે શક ઉત્પન્ન થયો, તેથી દાન આપવામાં ન આવ્યું, તો તે વ્યક્તિને કારણે વિઘ્ન આવ્યું એમ આપણે કહી. પણ ખરી રીતે તો આપણા અંતરાય કર્મનો ઉદય તેનું નિમિત્ત છે. ધારો કે આપણી બેંકમાં આપણે કોઈ પણ એફડી મૂકી હોય અથવા પૈસા હોય, તો આપણને આજે મળે, પણ બેંકમાં જ હડતાલ હતી તો ન મળી શકી, તે લાભમાં અંતરાય આવ્યો. તે આપણી જે થાપણ પાકી હતી ને આજે આપણે જરૂર હતી, પણ શું કરીએ, આજ બેંકમાં હડતાલ હતી, ગામમાં તોફાન થયા, બેંકો બંધ થઈ ગઈ, તો મને આજે પૈસા ન મળ્યા, તે મારા લાભમાં અંતરાય આવ્યો. તે જ પ્રમાણે આપણે ભોગ વિશે જાણી, ઉપભોગ વિશે જાણી. ભોગ એટલે ખરેખર ભોગ કોને કહેવાય? તો કે એક એટલે કે જે વસ્તુ છે ને એક જ વાર વાપરી શકાય, જેમ કે ભોજન હોય છે, તેને હું એક જ વાર વાપરી શકાય, માટે તેને જે ભોજન બનાવ્યું સવારે તે એકવાર વાપરી છે, તે ભોગ થયો. ઉપભોગ એટલે કે જે વસ્તુને વારંવાર વાપરી શકાય, જેમ કે કપડાં છે, આપણે જે ઘરમાં રહી છીએ તે ઘર છે, આપણા જે દાગીના છે, ઓર્નામેન્ટ્સ, જેને વારંવાર વાપરી છે, તેને ઉપભોગ કહેવામાં આવ્યો. આવા દાન આદિ જે જીવના જે ગુણો છે, તે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરીને ખરેખર તો જીવ પોતે જ પોતાને શુદ્ધતાનું દાન દે છે. ખરેખર દાન જ એનું નામ છે. પોતે પોતાને શુદ્ધતાનું દાન દે તેનું નામ સાચું દાન છે. તો કે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરીને જીવ પોતાને જ શુદ્ધતાનું દાન આપે છે. શુદ્ધતાનો એને લાભ થાય છે, અને એનો તે ભોગ અને તેનો ઉપભોગ જીવ કરે છે. આ બાબતોમાં અંતરાય કર્મ તે બાધા નાખે છે. ક્યાં અંતરાય કર્મ વિઘ્ન નાખે? આપણે ક્યાં માની લઈશી સ્વાધ્યાયમાં મને અંતરાય કર્મ હે, તો ખરેખર આપણી સમજણ જ ખોટી છે. ક્યાં અંતરાય કર્મ વિઘ્ન કરે છે? કે જે દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય જે જીવના ગુણો છે તેની અંદર વિઘ્ન કરે છે, તેની અંદર બાધા નાખે છે. તો કે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરીને જીવ પોતે પોતાને શુદ્ધતાનું જે દાન આપે છે, એને શુદ્ધતાનો જે લાભ થાય છે, એનો તે ભોગ કરે છે, એનો તે ઉપભોગ કરે છે જીવ. આ બાબતમાં અંતરાય કર્મ બાધા નાખે છે. હવે વીર્ય ગુણ છે, એની પર્યાય કઈ છે? તો કે પુરુષાર્થ એની પર્યાય છે. મોબાઈલ મ્યુટ કરો. વીર્ય ગુણ છે અને પુરુષાર્થ તેની પર્યાય છે. તો કે સ્વભાવની રચના પર્યાયમાં કરવી એ એનું વીર્ય ગુણનું કાર્ય છે. જીવનો પુરુષાર્થ પ્રગટ થતો નથી ત્યારે અંતરાય કર્મનો ઉદય હોય છે. આનો અર્થ એવો ન સમજવો કે અંતરાય કર્મ જીવને પુરુષાર્થ કરવા દેતો નથી. જીવ પોતે જ પુરુષાર્થ કરતો નથી ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે છે. ખરેખર તો જીવ પોતે જ પુરુષાર્થ નથી કરતો, પોતાની જ નબળાઈ છે, ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે છે. જ્ઞાન, દર્શન, વીર્ય ગુણો ઉપર પૂર્ણ આવરણ કદી પણ પડતું જ નથી. જ્ઞાન ઉપર, દર્શન ઉપર, વીર્ય ગુણ ઉપર. વીર્ય ગુણ ઉપર પૂરેપૂરું આવરણ પડે તો કે પુરુષાર્થ જ ન રહે, જીવ પુરુષાર્થ વગર ન થઈ જાય. એવું નથી, જીવને પુરુષાર્થ તો હોય જ છે, સૌરો કે અવરો. કોઈ જીવ પુરુષાર્થ વગરનો હોતો નથી. તો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, વીર્ય ગુણ, એના ઉપર પૂર્ણ આવરણ. નિગોદના જીવમાં પણ જ્ઞાનનો તો અંશે ઉગાડ છે, પર્યાય સમાસ જ્ઞાન છે, અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન છે. તો કે જ્ઞાન ગુણ ઉપર, દર્શન ગુણ ઉપર, વીર્ય ગુણ ઉપર પૂર્ણ આવરણ ક્યારેય પણ પડતું નથી. જ્ઞાનની ભલે ગમે તેટલી હીન અવસ્થા હોય,
તો પણ અલ્પ જ્ઞાનનો તો ઉગાડ રહે જ છે. એવી રીતે સૂક્ષ્મતાથી સૂક્ષ્મ જે જીવ છે તે પણ ક્યારેય જ્ઞાન, દર્શન અને વીર્ય રહિત હોતા નથી. સૂક્ષ્મ નિગુઢના જીવ પણ વીર્ય રહિત નથી હોતા, તે પણ જ્ઞાન અને દર્શન રહિત હોતા નથી. હવે રહ્યું કયું? મોહનીય કર્મ. ઘાતી કર્મમાં મોહનીય નામનું જે કર્મ છે તે આવરણ પણ નથી નાખતું. બાકીના ત્રણમાં તો આવરણ છે, જ્ઞાનમાં, દર્શનમાં, વીર્યમાં આવરણ આવે છે, એટલે કે અંતરાયમાં. જ્ઞાનમાં, દર્શનમાં અને અંતરાય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મમાં આવરણ હોય છે. પરંતુ ઘાતી કર્મમાં એક મોહનીય નામનું જે કર્મ છે તે એ આવરણ પણ નથી નાખતું, તે બાધા પણ એટલે કે વિઘ્ન પણ નથી લાવતું. પણ શ્રદ્ધા અને જે ચારિત્ર ગુણની જે પર્યાય છે, શ્રદ્ધા ગુણની અને ચારિત્ર ગુણની જે પર્યાયોમાં વિપરીતતા એટલે વિકાર થવામાં તે નિમિત્ત બને છે. શું થાય છે? જે મોહનીય કે એવું કર્મ છે ઘાતી કર્મમાં જે આવરણ પણ નથી નાખતું, તે બાધા પણ એટલે કે વિઘ્ન પણ નથી કરતું. અંતરાય કર્મ વિઘ્ન નાખે છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય આવરણ કરે છે, આવરણ નાખે છે. અને પરંતુ આ મોહનીય કર્મ તે આવરણે નથી નાખતું, તે વિઘ્ન નથી લાવતું. પરંતુ જે શ્રદ્ધા અને ચારિત્ર ગુણની જે પર્યાયમાં જે વિપરીતતા થાય છે, જે વિકાર થાય છે, તેમાં તે નિમિત્ત બને છે. જે શ્રદ્ધાની વિપરીતતા છે એને શું કહી છે આપણે? મિથ્યાત્વ કહી છે. અને ચારિત્રના વિકારને કશાય એટલે કે રાગદ્વેષ કહી છે. એટલે આ વારંવાર આવે છે ને, મિથ્યાત્વ અને રાગદ્વેષ. એટલે મિથ્યાત્વ એટલે મોહ, મોહ રાગદ્વેષ. એટલે કે મિથ્યાત્વ તે શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય, કસાય એટલે કે રાગદ્વેષ એટલે કસાય, તે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય. તેમાં કોણ નિમિત્ત છે? તો કે તેમાં ઘાતી કર્મનું મોહનીય નામનું કર્મ. મોહનીય નામનું કર્મ છે તે આવરણે નથી નાખતું, તે વિઘ્ન નથી લાવતું, પરંતુ જીવના શ્રદ્ધા અને ચારિત્ર ગુણની વિપરીતતામાં એટલે વિકાર થવામાં તે નિમિત્ત બને છે. શ્રદ્ધાની વિપરીતતાથી જ્ઞાન અને ચારિત્ર પણ ખરેખર તો વિપરીત બને. શ્રદ્ધા વિપરીત હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ વિપરીત બને છે. માટે મિથ્યાત્વ શબ્દની અંદર જ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ત્રણે ગર્ભિત થાય. મિથ્યાત્વ કહો તો મિથ્યા દર્શન આવી ગયું, મિથ્યા જ્ઞાન આવી ગયું અને મિથ્યા ચારિત્ર પણ ત્રણેય વસ્તુ આવી જાય. ઘાતી કર્મને આપણે જીવ વિપાકી કીધા, કારણ કે તેમના ઉદયનું ફળ સીધું જીવના ગુણોમાં મળે છે. ઘાતી કર્મને શું કીધું આપણે આગળ? જીવ વિપાકી. જીવ વિપાકી કેમ કહેવામાં આવ્યું? ઘાતી કર્મને જીવ વિપાકી કેમ કહેવામાં આવ્યું? તો કે આ ચાર ઘાતી કર્મનું ફળ જીવના કેટલાક ગુણોની અવસ્થામાં તે નિમિત્ત બને છે. ઘાતી કર્મનું ફળ તે નિમિત્ત બને છે, માટે તેને જીવ વિપાકી કીધું. તો કે આવા ઘાતી કર્મને જે જીવ વિપાકી કીધા, તેમના ઉદયનું ફળ સીધું જીવના ગુણોમાં મળે. તે જીવના ગુણોની અવસ્થામાં તે નિમિત્ત બન્યું, સીધું જીવના ગુણોમાં મળે છે. તેવી જ રીતે અઘાતી કર્મને પૂતગલ વિપાકી કર્મ કહેવામાં આવ્યા. બે વસ્તુ. ઘાતી કર્મને શું કહેવામાં આવ્યું? જીવ વિપાકી કર્મ. અને અઘાતી કર્મને પૂતગલ વિપાકી કર્મ કહેવામાં આવ્યું. ઘાતી કર્મને જીવ વિપાકી કર્મ કીધું કેમ કે તેના ઉદયનું જે ફળ છે એટલે કે અનુભાગ છે, એટલે કે રસ છે, તે સીધું જીવના ગુણોમાં મળે, માટે તેને જીવ વિપાકી કીધું. સીધું જીવના ગુણોમાં છે. અને અઘાતી કર્મને પૂતગલ વિપાકી કર્મ કહેવામાં આવ્યું, કારણ કે તેમનો જે વિપાક એટલે કે જે રસ છે, જે ફળ છે, તે પૂતગલમાં એટલે કે બાહ્ય સંયોગોમાં મળે છે. ફરીવાર ઘાતી કર્મને કેમ જીવ વિપાકી કીધું? કેમ કે તેમના ઉદયનું જે ફળ છે તે જીવના કેટલાક ગુણોની અવસ્થામાં નિમિત્ત બને છે, માટે જીવના ગુણોમાં જોવા મળે છે, માટે તેને જીવ વિપાકી કીધું. અઘાતી કર્મને પૂતગલ વિપાકી કીધું, કેમ કે તેમનો વિપાક એટલે એમનો રસ, ફળ તે પૂતગલમાં એટલે કે બાહ્ય સંયોગમાં મળે છે, માટે તેને પૂતગલ વિપાકી કીધું. વેદન્ય, આયુ, નામ અને ગોત્ર એ ચાર જે અઘાતી કર્મ છે, એમાં વેદનીય કર્મની બે ઉત્તર પ્રકૃતિ છે, શાતાવેદન્ય અને અશાતાવેદન્ય. શાતાવેદન્ય કર્મના ઉદયથી જીવને અનુકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. અશાતાવેદન્ય કર્મના ઉદયથી જીવને પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. આયુ, નામ અને ગોત્ર તે કર્મોનું શરીર જોડે નિમિત્તપણું. એને કોની જોડે નિમિત્તપણું છે? શરીર જોડે. આગળ પહેલા શું લીધું? વેદનીય. તે વેદનીય કર્મની બે પ્રકૃતિ જોઈ, શાતા અને અશાતા. શાતા વેદનીય
કર્મના ઉદયથી જીવને અનુકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે અને અશાત આવેદનીય કર્મના ઉદયથી પ્રતિકૂળ સંયોગ પ્રાપ્ત થાય છે. આયુ નામ અને ગોત્ર જે કર્મનું શરીર જોડે શું છે? શરીર જોડે નિમિત્તપણું છે. જન્મથી મરણ સુધીનો જે કાર છે તેને આપણે શું કહીએ? આપણો જન્મ થાય, ખરેખર તો વિગ્રહ ગતિના પહેલા સમયથી જ આપણો ચાલુ થઈ જાય છે નવી ગતિ. તો કે જન્મથી મરણ સુધીનો જે કાર છે તેને આપણે શું કહીએ છીએ? આયુ કહીએ છીએ. ખરેખર સૂક્ષ્મ રીતે જોઈ તો જે આગલી પર્યાયમાં જે મરણ થયું તેની એક આગલી ક્ષણથી, ખરેખર તો તે જ સમયથી, સમય ભેદ નથી, પરંતુ આગલી ક્ષણથી વિગ્રહ ગતિમાં નવા જે ભાવ છે તેનો આયુનો પ્રારંભ થઈ જાય છે. આયુ કર્મની કેટલી પ્રકૃતિ છે? તો કે 4 ઉત્તર પ્રકૃતિ છે. દેવાયુ, મનુષ્ય આયુ, તિર્યંચ આયુ અને નરક આયુ. આયુ કર્મની કેટલી છે? 4 ઉત્તર પ્રકૃતિ. દેવાયુ, મનુષ્ય આયુ, તિર્યંચ આયુ અને નરક આયુ. આયુના 2 પ્રકાર છે, એક ભુજમાન આયુ અને એક બીજી બદ્ધમાન આયુ. આયુના 2 પ્રકાર છે, એક ભુજમાન આયુ અને બીજી બદ્ધમાન આયુ. આપણે અત્યારે ક્યાં છીએ? મનુષ્ય પર્યાયમાં છીએ. એટલે કે આપણે અત્યારે મનુષ્ય આયુને ભોગવી રહ્યા છીએ. તે આપણી શું છે? ખરેખર ભુજમાન આયુ છે. આપણે અત્યારે મનુષ્ય પર્યાયમાં છીએ, એટલે કે મનુષ્ય આયુને આપણે ભોગવી રહ્યા છીએ. તે આપણી ભુજમાન આયુ છે. એટલે કે જે આયુ કર્મનો ઉદય વર્તમાન કાળમાં ચાલુ હોય, જે આયુ કર્મનો ઉદય વર્તમાન કાળમાં ચાલુ છે તેને ભુજમાન આયુ કીધી. આપણો આ ચાલુ ભાવમાં આપણે આગળના એક ભાવ સંબંધે આયુ બાંધી છે. આપણે અત્યારે આયુ આ એક જ ભાવની બંધાય છે. આગલી જે પર્યાય હોય ને એની જ આયુ બંધાય. એવું નથી 5-10 ભાવની એક સાથે બંધાય. અત્યારે આગલા ભાવની જ એક બંધાય છે. એટલે કે અત્યારે આપણો આ જે ચાલુ પર્યાય છે, ચાલુ ભાવમાં આપણે આગળના એક ભાવ સંબંધી આયુ જે બાંધી છે તેને બદ્ધમાન આયુ કીધી. તેને શું થયું? બદ્ધમાન આયુ. એ બદ્ધમાન આયુનો અત્યારે આબાદકાર છે. આબાદકાર એટલે ઉદયમાં નથી, સત્તામાં પડ્યું. બદ્ધમાન આયુ. ધારો કે કોઈ જીવનું 90 વર્ષ આયુષ્ય હોય. ધારો કે અત્યારે આપણે બધા જે એજ વાળા છીએ એની આપણે ગણતરી કરી તો આપણું ધારો કે આયુષ્ય કોઈને ખબર નથી, તો સમજવા માટે 72 વર્ષનું આયુષ્ય છે, તો એને 48મા વર્ષે પહેલો અપકર્ષણ કાર આવે ત્યારે તેને આયુનો બંધ પડે છે. ધારો કે તે વખતે એને આયુનો બંધ પડી ગયો, જે તે ગતિનો પોતાના પરિણામોને આધીને. તો તે આયુનો જે બંધ પડ્યો, તે આયુનો બંધ અત્યારે ઉદયમાં નથી, તે સત્તામાં પડ્યો. એ બદ્ધમાન આયુ છે કે જે હવે પછીની આયુ અત્યારે બંધાઈ ગઈ છે તે બદ્ધમાન આયુ. અત્યારે જે આયુ આપણે ભોગવી રહ્યા છીએ તે ભુજમાન આયુ. હવે જે આગળની આયુ જે બંધાઈ ગઈ જેને આપણે બદ્ધમાન આયુ છે તેનો અત્યારે આબાદકાર છે, તે ઉદયમાં નથી. તેનો શું છે? આબાદકાર. તે વિગ્રહ ગતિના પહેલા સમયથી તેનો ઉદયકાર ચાલુ થશે. તો અત્યારે આપણે એક ભાવ સંબંધે જે આયુ બાંધી છે તેને બદ્ધમાન આયુ કીધું. હવે રહ્યું નામ કર્મ. તો નામ કર્મની કેટલી પ્રકૃતિ છે? તો કે 93 પ્રકૃતિ છે. આપણે બધી પ્રકૃતિ નામ વાઇઝ લેશું આગળ, પરંતુ અત્યારે મુખ્ય વસ્તુ લઈ લો. શાસ્ત્રોમાં તેને શેની ઉપમા આપી છે? ચિત્રકારની. ચિત્રકાર જે પ્રમાણે આકાર અને રંગબેરંગી ચિત્રોનું જે ચિત્રણ કરતો હોય, તેમ નામ કર્મ અનુસાર ગતિ, જાતિ, શરીર, સહન, સંઘાત વગેરે શરીર સંબંધી ફળ મળે છે. નામ કર્મને અનુસારે જીવને ગતિ, જાતિ, શરીર, સહન, સંઘાત વગેરે શરીર સંબંધી ફળ મળે છે. નામ કર્મની કેટલી પ્રકૃતિ છે? તો કે 93 પ્રકૃતિ. તે 93 પ્રકૃતિની શાસ્ત્રમાં કઈ રીતે ઉપમા આપી છે? ચિત્રકારની. એવી રીતે ચિત્રકાર જે પ્રમાણે આકાર અને રંગબેરંગી ચિત્રોનું જે ચિત્રણ નિરૂપણ કરે છે, તે પ્રકારે નામ કર્મની અનુસારે ગતિ, જાતિ, શરીર, સંઘાત, સહન આ શરીર સંબંધી ફળ મળે છે. એટલે કે શરીરની ઊંચાઈ, રંગરૂપ, આકાર, હાડકાની મજબૂતી, અવયવની રચના, એની ચાલ, એનો સ્વર, જીવનો જસ અબજસ આદિ આ નામ કર્મના ઉદયના નિમિત્તે મળે છે. આ બધું નામ કર્મના ઉદયને નિમિત્તે. અને નામ કર્મ કેવી રીતે બંધાણું? કે જીવે જે એ સમયે જેવા પરિણામ કર્યા તે પરિણામને આધીને તે કર્મો આવીને બંધાણા. તો કે શેને કારણે? પૂર્વે કરેલા પરિણામોને આધીને
કર્મ જે બંધાણા એની સ્થિતિ પૂરી થઈ, ઉદય આવ્યો આ પર્યાયમાં, તો કે ત્યારે તેને તે જીવને એની ઊંચાઈ શરીરની, એનો રંગ રૂપ, કોઈ કદરૂપ હોય, કોઈ દેખાવડું હોય, આકાર કોઈનો વ્યવસ્થિત હોય, કોઈનો કદરૂપો આકાર હોય, હાડકા કોઈને હાવ નબળા હોય, કોઈના મજબૂત હાડકા હોય, કોઈનું સંહનન, અત્યારે તો નીચલા 3 સંહનન છે, ઉત્તમ 3 સંહનન નથી, પરંતુ પૂર્વે તો આવા વ્રજ વૃષભ નારળ સંહનન વાળા જીવ પણ હતા. તો આ બધી વસ્તુ જે છે તે નામ કર્મના ઉદયના નિમિત્તે નક્કી થાય છે. શ્વાસોશ્વાસ, આપણા દ્રવ્યમન, આ બધું પૂતગલોની રચના પણ નામ કર્મથી જ થાય છે. એટલું નહીં, એ તીર્થંકર પ્રકૃતિ જે બંધાય છે 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી, જે તીર્થંકર પ્રકૃતિ જે બંધાણી છે, જે ઉત્કૃષ્ટ સ્વભાવે જે તીર્થંકર પ્રકૃતિ જે બંધાય છે, તે પણ ખરેખર નામ કર્મની તે પણ એક નામ કર્મની જ ઉત્તર પ્રકૃતિ છે. તીર્થંકરોને તીર્થંકર નામની નામ પ્રકૃતિનો ઉદય છે, જેનાથી તેને ઉદય આવે ત્યારે સમશરણ આદિ 8 પ્રતિહાર્ય આદિ વિભૂતિ તેમને પ્રાપ્ત થાય છે. હવે રહ્યું ગોત્ર કર્મ, તો કે ગોત્ર કર્મના નિમિત્તે ઉચ્ચ ગોત્ર અથવા તો નીચ ગોત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે ઉચ્ચ કે નીચ કુળમાં જન્મ થાય. ઉચ્ચ ગોત્ર એટલે ઉચ્ચ કુળ અને નીચ ગોત્ર એટલે નીચ કુળમાં. એથી જીવને મોટાપણું અથવા તો હીનપણું તેને ભોગવવું પડે છે. આ બધી જે બાહ્ય બાબત છે તે ખરેખર સુખ દુઃખના કારણ નથી. આ બધી જે બાહ્ય અનુકૂળ સંયોગો, પ્રતિકૂળ સંયોગો, તે સુખ દુઃખના કારણ નથી, પરંતુ જીવનો મોહ તે સુખ દુઃખમાં નિમિત્ત છે. જીવનો જે મોહ છે એટલે કે જે મિથ્યાત્વ છે તે જ સુખ દુઃખમાં નિમિત્ત છે. જે નિર્મોહી મુનિ છે તેને વૃદ્ધિ પ્રાપ્ત થાય કે પરિસર પ્રાપ્ત થાય, થતાં તેમને દુઃખ સુખ દુઃખ પ્રાપ્ત ઉત્પન્ન થતા નથી. ઘણા નિર્મોહી મુનિને વૃદ્ધિ પ્રાપ્ત થાય, આહારક શરીર આદિ એને હોય, તેને મન પર્યાય જ્ઞાન હોય, આવી વૃદ્ધિ પ્રાપ્ત થાય તો એને સુખ પણ નથી થતું, અને તેને પરિસર આદિ આવે તો એને દુઃખ પણ થતું નથી. મોહી જીવને કારણ મળે કે ન મળે, મોહી જે જીવ છે, ઓલા નિર્મોહી હતા, આ જે મોહી જીવ છે તેને કારણની પ્રાપ્તિ થઈ હોય કે ન થઈ હોય, તો પણ પોતાના સંકલ્પથી તે સુખ દુઃખ તેને થતા જ હોય છે. તેને કોઈ પણ પ્રકારનું કારણ હોય કે ન હોય, મોહી જીવને પોતે જે સંકલ્પ પોતાની ઈચ્છાને કારણે તે જીવ સુખી દુઃખી થતો હોય છે. અને જે નિર્મોહી છે કે જે મોહ રહિત જે મુનિઓ છે, જે 3 કસાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ જેને પ્રાપ્ત કરી છે, એવા જે ભાવલિંગી મુનિરાજ છે, તેને આવી વૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ હોય તો એમને એવું કંઈ સુખ નથી થતું, અને એમને પરિસર આદિ આવે, ઉપસર્ગ આદિ આવે તો એમને દ્વેષ પણ થતો નથી, તેમને દુઃખ પણ ઉત્પન્ન થતું નથી. પરંતુ આપણે જે મોહી જીવ છીએ તેને કારણ હોય કે ન હોય, તે પોતાના સંકલ્પ પોતાની ઈચ્છાને કારણે તે સુખી દુઃખી થતા હોય છે. આ ઘાતી અઘાતી કર્મના ઉદયથી આપણને શું શું ફળ મળે છે, જીવની શું શું દશા થાય છે, તે આપણે ઉપરથી વાંચ્યું. ખરેખર તો મોક્ષમાર્ગ જે પ્રકાશક ગ્રંથ છે તેના બીજા અધિકારમાં કર્મ બંધનરૂપ રોગ से નિમિત્ત होने वाली જીવની અવસ્થા શીર્ષકમાં આખી વાત બતાવવામાં આવી છે. ખરેખર 8 કર્મમાંથી આયુ કર્મને છોડીને 7 કર્મનો બંધ તો આપણને નિરંતર થાય છે. જીવને હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ નિયમિત થાય છે આયુ કર્મને છોડીને. જો આયુ કર્મનો બંધ એક જ વાર થાય છે, એટલે કે એક વાર થઈ ગયો પછી બીજી વાર થતો નથી. બાકીના 7 કર્મનો બંધ તો નિરંતર ચાલુ રહે છે. કોઈ વાર આયુનો બંધ પણ થાય. જીવ સાથે સત્તામાં રહેલા કર્મોની માંથી પોતપોતાની સ્થિતિ પૂરી કરી 8 કર્મ નિરંતર ઉદયમાં આવે. જે એના સત્તામાં પડેલા જે કર્મ છે તે પોતાની સ્થિતિ પૂરી થાય 8 કર્મ, તો કે આયુ કર્મ, તો કે આયુ કર્મ પણ હર સમયે જે સમયે વિગ્રહ ગતિમાં આપણી નવી આયુ ચાલુ થઈ ગઈ તે સમયથી તે આયુ કર્મ એની સ્થિતિ પૂરી થઈ ગઈ, તેના નિષેકો ઉદયમાં આવતા 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 ખરતા જાય છે, અને જ્યાં સુધી આપણી આયુ નહીં પૂરી થાય ત્યાં સુધી એના નિષેકો ઉદયમાં આવીને ખરતા જાય છે. તો કે 8 કર્મ નિરંતર ઉદયમાં આવતા રહેશે. 7 તે 8 કર્મનો બંધ તો નિરંતર ચાલુ છે, અને 8 કર્મનો ઉદય પણ નિરંતર ચાલુ છે.
તો એમાંથી છૂટવાનો કોઈ માર્ગ ખરો કે નહીં, કે આ આખું ચાલ્યું જ રાખશે આ પ્રક્રિયા? તો કે પૂજા અર્ચના કરી, વ્રત ઉપવાસ કરીને આપણા કર્મો હટશે કે નહીં? આપણે પૂજામાં પણ શું બોલીએ છીએ? આ અષ્ટકર્મ વિઘ્ન સાય ધૂપમ નિર્વમ પામિતિ સ્વા. શું બોલી છે આપણે? અષ્ટકર્મ વિઘ્ન વસનાય ધૂપ નિર્વમ પામિતિ સ્વા. તો આનો અર્થ શું થયું? અમે પાપ કર્યું હશે તો હવે પુણ્ય કરી તેની બાદ બાકી કરી કર્મની જે પુરાણ છે તેને શૂન્ય કરી નાખી. તો કે પાપ અને પુણ્ય એ કર્મ પ્રકૃતિના નામ વિશેષણ છે. પાપ પ્રકૃતિ બાંધવામાં કારણભૂત આવા અશુભ ભાવોને પણ પાપ કહે છે. તે કારણમાં કાર્યમાં ખરેખર તો કારણમાં કાર્યનો આરોપ આપીને ઉપચાર કથન છે. તેવી જ રીતે જે પરિણામોથી પુણ્ય પ્રકૃતિનો જે બંધ પડે છે, બંધાય છે, તે શુભ પરિણામને પણ ઉપચારથી પુણ્ય કહેવામાં આવે છે. હવે કઈ પ્રકૃતિ પાપરૂપ છે, કઈ પુણ્યરૂપ છે તે પણ જાણવું જરૂરી છે. તો કે જે ચાર ઘાતી કર્મ છે તે બધી પ્રકૃતિ કેવી છે? પાપ પ્રકૃતિ. ચારે ચાર ઘાતી કર્મની પ્રકૃતિ તે કેવી છે? પાપ પ્રકૃતિ છે. હવે જે ચાર અઘાતી કર્મ છે તેમાં પ્રત્યેકના બબે ભેદ છે, પુણ્ય અને પાપ, એટલે કે શુભ અને અશુભ. તો કે શાતાવેદન્ય, દેવાયુ, મનુષ્ય આયુ, શુભ નામ, ઉચ્ચ ગોત્ર વગેરે કઈ થઈ? પુણ્ય પ્રકૃતિ. વેદનીયમાં બે ભેદ, શાતાવેદન્ય, અશાતાવેદન્ય. તેમાં શાતાવેદન્ય શેમાં જાય છે? પુણ્ય પ્રકૃતિમાં. અશાતાવેદન્ય શેમાં જાય છે? પાપ પ્રકૃતિમાં. આયુની ચાર ભેદ, દેવાયુ, મનુષ્ય આયુ, તિર્યંચ આયુ, નરક આયુ. તેમાં દેવાયુ અને મનુષ્ય આયુ શેમાં જાય છે? પુણ્ય પ્રકૃતિમાં, એટલે કે શુભ પ્રકૃતિમાં. અને તિર્યંચ આયુ અને નરક આયુ શેમાં જાય છે? અશુભ પ્રકૃતિમાં, એટલે કે પાપ પ્રકૃતિમાં. એવી રીતે શુભ નામ જે છે, નામ પ્રકૃતિમાં શુભ નામ અને અશુભ નામ. તો કે જે શુભ નામ છે તે શેમાં જાય છે? પુણ્ય પ્રકૃતિમાં, એટલે કે શુભ પ્રકૃતિમાં. અને અશુભ નામ છે તે પાપ પ્રકૃતિમાં જાય છે. તેવી રીતે ગોત્રમાં ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. તો ઉચ્ચ ગોત્ર છે તે શુભ પ્રકૃતિમાં જાય છે, નીચ ગોત્ર છે તે અશુભ એટલે કે પાપ પ્રકૃતિમાં જાય છે. આવી રીતે પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ છે. તો પાપ પ્રકૃતિમાં અશાતાવેદન્ય, નરક આયુ, અશુભ નામ, નીચ ગોત્ર વગેરે પાપ પ્રકૃતિ. હવે આપણે જોયું 7 અથવા 8 પ્રકૃતિનો બંધ તો આપણે એક સરખો થયા જ કરે છે. હવે આપણે શુભ ભાવ કરી કે અશુભ ભાવ કરી, 8 કર્મ બંધાય છે. શુભ કરી તોય 8 બંધાય, અશુભ કરી તોય 8. આયુનો એક જ વાર થાય, પરંતુ ન થયો તો એવું માનો કે શુભ કરો તોય 8 બંધાય, અશુભ કરો તો પણ 8 બંધાય છે. બંધ એમાં પડે છે, બંધમાંથી છૂટાતું નથી. કોઈ વ્યક્તિએ ધારો કે શુભ ભાવ કર્યો તો તેને 8 કર્મનો બંધ થયો. તો તેમાંથી જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય, આ ચારે ઘાતી કર્મનો બંધ થયો. તો આ ચાર ઘાતી કર્મ તો કેવા પાપ પ્રકૃતિ રૂપ છે. તો કે તે વ્યક્તિ તો ખરેખર શુભ ભાવ કર્યો હોય તો પણ એને આ ચાર ઘાતી કર્મનો બંધ તો પડ્યો, તો કે પાપ પ્રકૃતિનો બંધ થયો. અને અઘાતી કર્મમાં તેને પુણ્ય અને પાપ એ બે પ્રકારમાંથી તેને પુણ્ય પ્રકૃતિનો બંધ થયો. શુભ ભાવ કર્યો છે ને તો તેને પુણ્ય પ્રકૃતિનો બંધ થયો. એટલે એનો અર્થ શું થયો? કે તેને શુભ ભાવ એટલે કે પુણ્ય કર્યું છતાં તેને પુણ્ય અને પાપ બેયનો બંધ થયો. તેને શુભ ભાવ કર્યો તો પણ એને બે પ્રકારનો બંધ થયો. કેમ કે ઘાતી કર્મનો બંધ પડ્યો તો ઘાતી કર્મનો બંધ તો પુણ્ય પાપ પ્રકૃતિ છે, તો તેને પાપનો બંધ પડ્યો. અને શુભ ભાવ કર્યો તો માટે અઘાતીમાંથી શુભ પ્રકૃતિનો બંધ પડ્યો, તો માટે તેને બે થયું, પુણ્ય અને પાપ બે બંધ થયો. હવે જે કોઈ જીવે અશુભ ભાવ કર્યો હોય તો ઘાતી કર્મ તો બંધાણા તો પાપ પ્રકૃતિ, પણ અઘાતીમાં તેને પાપ નો થયો તો તેને બંને પ્રકારે ચાર બેયમાં પાપ પ્રકૃતિનો જ બંધ થયો, ઘાતીમાં ને અઘાતીમાં. માટે પુણ્ય કરતા પુણ્ય વત્તા પાપ એવી બે પ્રકૃતિનો બંધ થયો, પાપ કરતા પાપ વત્તા પાપ પ્રકૃતિનો બંધ થયો. માટે શાસ્ત્રમાં કહેવાય છે, પાપને તો પાપ આખી દુનિયા કહે છે, પણ પુણ્ય ને પાપ કહેવાય એવા પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા કોઈ લીલા આ કારમાં જન્મ લે છે. કે જે જીવને જે બંધમાં બાંધે તે પવિત્ર કેવી રીતે બંધ કહી શકાય? તે હિત કરતા કેવી રીતે હોઈ શકે? તો કે એમ કરીને સ્વચ્છંદી નથી બનવાનું કે હારું હારું આ તમે કીધું તો બહુ સારું થયું, હવે તો અમે પુણ્ય કરવાની શું જરૂર, એ તે બંધ જ બાંધે છે. તો કે એના માટે નથી. શાસ્ત્રનો ઉપદેશ તો ખરેખર શેના માટે હોય છે? વિતરાગતાની પ્રાપ્તિ કરવા માટે, આપણા જીવના હિત માટે, કલ્યાણ માટે છે.
પુણ્ય છોડી દઈશું તો પાપ કરીને નરક નિગોદમાં જશું. તો નરક નિગોદમાં જવાની ઈચ્છા છે તો કે ના, તો કે માન્યતામાં તો જાણે પુણ્ય કેવું છે, છોડી દેવા યોગ્ય છે. માન્યતામાં પુણ્ય આદરવા જેવું નથી, છોડવા યોગ્ય છે. આટલું જાણીને પુણ્ય અને પાપ બંનેને છોડીને પોતાના શુદ્ધાત્મા સ્વરૂપની અંદર લીન થવાની વાત બતાવી છે. એટલે કે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગને છોડીને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરવાનો છે. આમ એમાંથી અર્થ કાઢવાનો છે. હવે આગળ આપણે જે કાલે લેશું એમાં 8 કર્મનો ઉદય જે નિરંતર થતો જ રહેશે તેનું ફળ આપણને પામે છે. પણ નવો બંધ શા માટે થાય? શું 8 કર્મનો ઉદય નવા બંધ માટે કારણભૂત બને છે? તો આપણને 8 કર્મના ઉદયમાંથી શું શું ફળ મળ્યું તે જોયું. હવે 8 કર્મનો ઉદય નવા બંધ માટે કારણભૂત છે. તે બધી વસ્તુ આપણે આવતીકાલે ચર્ચા કરશું. તો આપણે શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ છોડીને શુદ્ધ ઉપયોગ પ્રગટ કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર આપણી પર્યાયમાં વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર.